બનાસકાંઠામાં ભાભર તાલુકાના ગાંગુણ ગામની સરકાર સીમ તળ જમીન પર કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર દબાણ કરીને પ્લાન્ટ ઊભો કરી દેવામાં આવ્યો। આ કંપનીના પ્લાન્ટની કામગીરી દરમિયાન ઉડતી ધૂળ આજુબાજુના રવિ પાકોને મોટું નુકસાન કરી રહી છે, તેમજ નજીકના ખેતરોમાં વસતા ખેડૂતોના આરોગ્યને નુકસાન કરી રહી છે। આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ પંચાયતના તલાટી સહિત મામલતદારને રજૂઆત કરાતા ગાંગુણ ગ્રામ પંચાયત હરકતમાં આવી છે અને ગ્રામ પંચાયતના સરપંચ બાલાજી ઠાકોર તેમજ તલાટી કમ મંત્રીએ 2 દિવસમાં જમીન પરનું દબાણ હટાવી દેવા નોટિસ ફટકારી છે। ગાંગુણ મુકામે ગુજરાત ઇન્ફ્રા પ્રોજેક્ટ કંપની વાળાએ જે શ્રી સરકાર જમીનની અંદર એમને દબાણ કરી અને પ્લાન્ટ ત્યાં ગોઠવ્યો છે, એટલે એમને તલાટીને અમે જઈ અને અમારા સભ્યશ્રીઓ જઈ અને ત્યાં નોટિસ વારંવાર આલવા છતાં એમને પ્લાન્ટ દૂર નહીં કર્યો। એના માટે આજે મામલતદાર સાહેબશ્રીને એક લિખિતમાં રજૂઆત કરી છે। પ્રાંત કચેરી સાહેબ સોયગામ પણ અમે કાલે જવાના છીએ। એના પછી જો એ પ્લાન્ટ હટાવવામાં નહીં આવે તો કલેક્ટર સાહેબને પણ રૂમ જઈ અને અમે લેખિતમાં રજૂઆત કરીશું। આજે અરજી રજૂ થઈ છે, સરપંચશ્રી દ્વારા મને મળી છે અરજી, અને ટૂંક સમયમાં જ અમે સર્કલ ઓફિસરશ્રી દ્વારા સ્થળ તપાસ કરાવીશું અને નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થાય તે અમે કરીશું। અગાઉ આ બાબતની કોઈ અરજી? અગાઉ બી એક અરજી આવેલી છે, એ પણ આ જ બાબતની છે, એટલે એ પણ એનું પણ બંને ભેગી તપાસ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે।